વધુ એક સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરથી આ સમાચાર, જ્યાં મહુવાથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ભાવનગરના મહુવામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। શહેરમાં રસ્તા બિસ્મારનો અહેવાલ પ્રસારિત કરાયો હતો, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। અહેવાલ બાદ તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી। સાવરકુંડલાને જોડતા માર્ગ પર ખાડા પૂરવાની કામગીરી કરાઈ। સર્કિટ હાઉસમાં પડેલા ખાડાને પણ પૂરવામાં આવ્યા। લોકોએ પણ મંતવ્ય ન્યૂઝ ચેનલનો આભાર માન્યો। સમાચાર ભાવનગરથી, જ્યાં મહુવા ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। શહેરમાં રસ્તા બિસ્મારનો અહેવાલ પ્રસારિત કરાયો હતો, તે બાદ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। અહેવાલ બાદ તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરાઈ। સાવરકુંડલાને જોડતા માર્ગ પર ખાડા પૂરવાની કામગીરી કરાઈ। ગત શનિવારના રોજ નેસવડ ચોકડીથી મહુવાની અંદર આવવાનો એન્ટ્રાન્સ અને માર્કેટિંગ યાર્ડ વટીને જે રસ્તો છે, જે અત્યંત બિસ્માર હાલતમાં હતો। મોટા ખાડા પડી ગયા હતા। સર્કિટ હાઉસની સામેની જગ્યા હતી અને ત્યાં ઘણા અવારનવાર એક્સિડન્ટો અને લોકો પડતા હતા। આ સમસ્યાને લઈને મંતવ્ય ન્યૂઝે એનું એક હેડલાઇન બનાવી અને સરકાર સુધી અને તંત્ર સુધી એની વાત પહોંચાડી। ગત શનિવારે મને પણ પૂછવામાં આવતા મેં પણ એના વિશે મારો મંતવ્ય રજૂ કર્યો હતો અને મંતવ્ય ન્યૂઝ દ્વારા 24 જ કલાકમાં એનો નિકાલ લાવવા માટે તંત્રએ તકેદારી લીધી અને હાલમાં આ જગ્યા ઉપર ખાડા બુરી અને હાલ પૂરતું ચલાય એવું માટે મેટલ નાખી અને કામ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લોકોને પડતી સમસ્યાઓ થોડા ઘણા અંશે હલ થઈ છે। એ માટે મંતવ્ય ન્યૂઝ કે જે જાગૃત ચેનલ તરીકે મહુવામાં સતત કામ કરે છે, લોકોના જે પ્રશ્નો છે તે ઉપાડે છે અને તેનો સોલ્યુશન આવે તે દિશામાં હંમેશા પ્રયાસ કર્યા છે। તેના ભાગરૂપે આ સમસ્યાનો પણ તેમણે ઉકેલ લાવ્યો છે અને તેને યોગ્ય રીતે રજૂઆત કરી અને લોકોની સમસ્યા હલ કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે। તે બદલ મહુવા વતી અને મહુવાના નાગરિકો વતી આપણે મંતવ્ય ન્યૂઝનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે આવા પ્રશ્નો, મહુવાના લોકોના જે પ્રશ્નો છે તે ઉપાડતા રહે અને હલ કરવામાં ઉપયોગી થાય તેવી આપણે તેને શુભેચ્છા આપીએ છીએ। આખરે મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી। વાત કરવામાં આવે તો મહુવા શહેરમાં 2 દિવસ પહેલાં જે શનિવારના રોજ મંતવ્ય ન્યૂઝની અંદર જે સર્કિટ હાઉસ નજીક મસ્ત મોટા ખાડા પડી ગયા છે, બ્લોક નાખવામાં આવ્યા છે, તે બ્લોકના ટુકડા નાખવામાં આવ્યા છે, ત્યારે રાહદારીઓ ત્યાં પડી રહ્યા હતા। તેની મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। તે મંતવ્ય ન્યૂઝની અંદર બુલેટિનની અંદર ચાલતાની સાથે જ તંત્ર દ્વારા તાત્કાલિક અહીંયા જે ખાડા હતા તે ખાડાની અંદર અત્યારે જે માટી નાખી અને કપચી નાખી અને રોડ લેવલિંગ કરવી નાખ્યો છે, ત્યારે રાહદારીઓને પડતી મુશ્કેલીથી તે મુશ્કેલી હવે વારો નથી આવે એમ કે એનું કારણ છે કે હવે જે અત્યારે મહુવાથી સાવરકુંડલા જોડતો જે માર્ગ હતો, જે મુખ્ય માર્ગ હતો, તે માર્ગ ઉપર જે મસ્ત મોટું જે સર્કિટ હાઉસ નજીક જે ખાડા પડી ગયા હતા તે ખાડાની અંદર તાત્કાલિક જે કપચી નાખી અને ખાડા પૂરી દેવામાં આવ્યો છે। ત્યારે આ કહી શકાય, ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ ગમે ત્યારે મહુવાની વારે હોય છે, મહુવાની જે પડતી મુશ્કેલી હોય છે તે મુશ્કેલીનો તાત્કાલિક અંદર સમાચાર દેખાડી અને જેનું નિવારણ લાવે છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ફરીવાર મહુવા શહેરની અંદર ઇમ્પેક્ટ જોવા મળી।